અમદાવાદમાં બનેલી સૌથી મોટી દુર્ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ જે રીતના ક્રેશ થઈ એના પછી સતત એવા સમાચાર આવે છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામીના કારણે એને રોકી દેવામાં આવી છે. આજે વહેલી સવારે સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર નીચે ઉતારી દેવામાં આવ્યા. ફ્લાઇટ નંબર AI-180 કોલકાતા થઈ અને મુંબઈ જઈ રહી હતી. બોઈંગ 777-200 LR વિમાન 17 જૂને રાત્રે 12:45 કોલકાતા પહોંચ્યું. તે રાત્રે 2 વાગે મુંબઈ જવા રવાના થવાનું હતું, પરંતુ ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામી અને ટેકઓફમાં વિલંબ થતાં સવારે લગભગ 5:20 કેપ્ટને મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતરી જવા કહ્યું. તેમણે કહ્યું કે ફ્લાઇટ સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પહેલી ઘટના નથી. જ્યારે પ્લેન ક્રેશ થયો એના પછી એર ઇન્ડિયાની ફ્લાઇટને રોકવાવાળી આ બીજી ઘટના છે કે જેમાં એ ટેકઓફ સમયે એને રોકી દેવામાં આવી અને મુસાફરોની સલામતીનું ધ્યાન રાખવામાં આવ્યું.